वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरो समारम्भां नाथयामोन्मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ता वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज की जय। नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनेक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीला देवी श्री राधा देवी થી સમલંકૃત સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છીએ। ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તના હૃદયની અંદર એ અપરોક્ષ રૂપે વિરાજમાન જગત કારણ તત્વ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કહે છે અને તે ગૃહસ્થ આશ્રમી તેમણે પોતાના ઘરે આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવું। अन्नाद्य ही शक्तितो अभ्यर्च्यो यतिथिर तैर गृहागतः। आ प्रमाणे भगवान स्वामीनारायण कहे। सर्वप्रथम अतिथि कोने कहेवाय तो मनु महाराज जे छे ए मनुस्मृतिनी अंदर अतिथिનું લક્ષણ જણાવતા પ્રથમ અધ્યાયના 42મા શ્લોકની અંદર કહે છે नैक ग्रामीणमतिथि न गृणीत कदाचन अनित्यमागतो यस्मात् तस्मात् अतिथिरुच्यते। दुरध्वोपागतं श्रान्तं वैश्वदेव उपस्थितं अतिथिं तं विजानीयान् अतिथिः पूर्वमागतः। अर्थात कि एक गामમાં રહેનારને ક્યારેય પણ અતિથિ તરીકે સ્વીકારવો નહીં, કારણ કે જે નિત્ય આવતો નથી માટે તે અતિથિ કહેવાય છે। ઘણે દૂરથી રસ્તેથી ચાલ્યો આવેલો, થાકી ગયેલો અને વૈશ્વદેવને સમયે જે આવ્યો હોય તેને અતિથિ જાણવો। પૂર્વે આવી ગયેલા અતિથિને અતિથિ ન કહેવાય। કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે જેની તિથિ નિર્ધારિત ન હોય એને અતિથિ કહેવાય। એક જ ગામની અંદર કે એક જ શહેરની અંદર રહેતો વ્યક્તિ તમારા ઘરે આવે તો એને અતિથિ ન કહેવાય। इतर गाम, इतर प्रदेश, इतर शहरनी अंदर रहतो होय अने तमारी ओळखाणनी बहार होय, अर्थात के तमने ए ओळखतो पण नथी एवो व्यक्ति तमारा घरे आवे तो एने अतिथि कहेवाय। शास्त्रोनी अंदर
ચાર આશ્રમોના ચાર પ્રધાન ધર્મ જે છે એ પ્રતિપાદિત થયા છે. એમાં પ્રથમ બ્રહ્મચર્ય આશ્રમ, એનો પ્રધાન ધર્મ કયો? તો ભાઈ ગુરુની સેવા કરવી. વાનપ્રસ્થ આશ્રમ, એનો પ્રધાન ધર્મ કયો? તો ભાઈ તપસ્યા. સંન્યાસ આશ્રમ, એનો પ્રધાન ધર્મ કયો? તો ભગવાનની સેવા કરવી, ભગવાનનું ભજન કરવું. તે જ પ્રમાણે ગ્રહસ્થ આશ્રમ, એ ગ્રહસ્થ આશ્રમનો પ્રધાન ધર્મ છે યજ્ઞ કરવો અને બીજો અતિથિની સેવા કરવી. ગ્રહસ્થનો આ પ્રધાન ધર્મ છે, અતિથિની સેવા અને યજ્ઞ કરવો. જે ગ્રહસ્થ યજ્ઞનું સંપાદન નથી કરતો અને અતિથિની સેવા નથી કરતો એ ગ્રહસ્થ હોવા છતાં પણ ગ્રહસ્થ નથી, કારણ કે એનો એ પ્રધાન ધર્મ છે. ગ્રહસ્થ આશ્રમની અંદર તમે પ્રવેશ કરો પછી તમને યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. બ્રહ્મચર્ય આશ્રમની અંદર રહેનારા વ્યક્તિને હોમ કરવાનો અધિકાર છે, યજ્ઞનો અધિકાર નથી. તેમ સંન્યાસીને પણ યજ્ઞનો અધિકાર નથી આપ્યો. વાનપ્રસ્થ આશ્રમની અંદર યજ્ઞનો અધિકાર છે, પરંતુ મુખ્ય યજ્ઞનો અધિકાર જે છે એ કેવલ ને કેવલ ગ્રહસ્થને માટે છે. હવે ગ્રહસ્થ જે છે એ પોતાના ધર્મથી બહિર્મુખ થઈ જાય તો પછી એને પ્રત્યવાયનો સામનો કરવો પડે. અને એટલે માટે આપણા સનાતન ધર્મની અંદર કેટલાય એવા દ્રષ્ટાંતો છે કે જે લોકોએ અતિશય કષ્ટ વેઠીને પણ અતિથિ સેવા કરેલી હતી. મહાભારતની અંદર મહર્ષિ મુદ્ગલનું દ્રષ્ટાંત આવે છે. જે મુદ્ગલ ઋષિના નામની ઉપર એક પુરાણ છે, મુદ્ગલ પુરાણ. વાત એવી હતી કે કુરુક્ષેત્રની અંદર નિવાસ કરીને રહેતા મુદ્ગલ ઋષિ જે છે એ શિલોચ્છન વૃત્તિથી પોતાની આજીવિકા ચલાવતા હતા. શિલોચ્છન વૃત્તિ એટલે શું? કોઈ પણ વ્યક્તિને જિજ્ઞાસા થાય તો ખેતરની અંદર જ્યારે કૃષક એટલે કે ખેડૂત અનાજને કાપીને પોતાના ઘરે લઈ જાય ત્યારે ખેતરની અંદર જે દાણા પડી રહ્યા હોય તે લાવીને પોતાની આજીવિકા ચલવે તેને શીલ વૃત્તિ કહેવાય. અને ઉત્થન વૃત્તિ કોને કહેવાય? તો હાટ ભરાયો હોય એટલે કે બજાર ભરાયું હોય તો એ બજારની અંદર બજાર ઉઠી જાય અને પછી એ બજારની અંદર પડેલા દાણા જે છે એ વીણીને જે પોતાની આજીવિકા ચલાવતો હોય તેને ઉત્થન વૃત્તિ કહેવાય. ને શાસ્ત્રોની અંદર આ શિલોચ્છન વૃત્તિ જે છે એને સર્વોત્તમ બતાવેલી છે કે શિલોચ્છન વૃત્તિ એટલે સર્વોત્તમ વૃત્તિ. તો મુદ્ગલ ઋષિ જે છે એ શિલોચ્છન વૃત્તિથી પોતાની આજીવિકા જે છે એ ચલાવતા હતા. મુદ્ગલ ઋષિનો એવો નિયમ હતો કે 34 શેરથી અધિક અનાજને સંગ્રહ ન કરવો. અને એ 34 શેર અનાજ જે છે એ પણ મહિનાની અંદર એક જ વખત સંગ્રહ કરવો. ને મહિનાની અંદર એક જ વખત પોતાના પરિવારને માટે એ અન્ન ગ્રહણ કરવા માટે જતા હતા અને એ અન્ન લાવે ઠાકોરજીને નિવેદિત કરે
અને પછી સમસ્ત પરિવાર જે છે એ અન્નને ગ્રહણ કરે અને બાકીના 1 મહિના પર્યંત એ લોકો ઉપવાસ કરીને કાઢતા હતા. અર્થાત કે ભગવાનને રાજી કરવા માટે એ લોકો ઉપવાસ કરતા હતા. મહિનામાં 1 જ દિવસ ભોજન લેવાનું, એ પણ અમાસને દિવસે. અમાસને દિવસે યજ્ઞ થાય, અગ્નિહોત્રી હતા એટલે 10 પૂર્ણ માસ યજ્ઞ કરવો પડે. એ યજ્ઞ પૂર્ણ કર્યા બાદ અતિથિની સેવા કરે અને અતિથિની સેવા કર્યા બાદ જે પણ કંઈક અન્ન બચેલી હોય તે સંપૂર્ણ પરિવાર જે છે એ વેચીને પ્રસાદ લઈ અને બાકીના 1 મહિના પર્યંત એ લોકો ઉપવાસ કરે, અર્થાત કે તપસ્યા કરીને ભગવાનનું ભજન કરે. એમ કરતા કરતા કેટલાય વર્ષો જે છે એ વ્યતીત થઈ ગયા. એક દિવસ દુર્વાસા ઋષિને ઈચ્છા થઈ કે આપણે મુદ્ગલ ઋષિની પરીક્ષા કરીએ. એટલે અવધૂત વેશની અંદર એ મુદ્ગલ ઋષિને ત્યાં પધાર્યા. એ દિવસે અમાવાસ્યાનો દિવસ હતો અને મહિનાની અંદર 1 જ દિવસ અન્ન જે છે એ એમને ત્યાં રંધાતું હતું. સામગ્રીઓ સિદ્ધ કરી, ઠાકોરજીને ભોગ અર્પણ કર્યો, દેવતાઓ પિતૃઓનું તર્પણ કર્યું અને ત્યારબાદ એવો બધા જ્યાં પ્રસાદી ગ્રહણ કરવા માટે તૈયાર થયા ત્યાં જ દુર્વાસા ઋષિ અતિથિનું રૂપ ધારણ કરીને ત્યાં પધાર્યા. શાસ્ત્રોની અંદર વિધાન છે કે જે ગ્રહસ્થના આંગણે અતિથિ આવેલો હોય અને અતિથિને તૃપ્ત કર્યા વગર જે પણ કંઈક વસ્તુ ગ્રહસ્થ ગ્રહણ કરે એ પાપ ભક્ષણ કરે છે. જે ગ્રહસ્થના ઘરેથી અતિથિ નિરાશ થઈને જાય એ ગ્રહસ્થને એ પોતાનું પાપ આપીને જાય છે અને બદલાની અંદર એનું પુણ્ય લઈને જતો રહે છે. મુદ્ગલ ઋષિએ જોયું કે કોઈક અવધૂત જે છે એ અમારા ઘરે પધારેલા છે. એમણે પ્રેમપૂર્વક દુર્વાસાજીનું સ્વાગત કર્યું, બિરાજમાન થવા માટે આસન આપ્યું અને ત્યારબાદ પોતાના ઘરે જે સામગ્રી સિદ્ધ કરેલી હતી એ બધી જ સામગ્રી જે છે એ એમને નિવેદિત કરી. દુર્વાસાજી બધો જ પ્રસાદ જે છે એ ગ્રહણ કરી ગયા અને તૃપ્ત થઈને ત્યાંથી ચાલ્યા ગયા. હવે અન્ન જે છે એ ઘરમાં રહ્યું નથી. મુદ્ગલ ઋષિ અને એનો પરિવાર જે છે એ મનોમન એવું માનવા લાગ્યા કે ભગવાનની આવી જ ઈચ્છા છે. આજે અતિથિના રૂપની અંદર પરમાત્મા અમારા ઘરે પધારેલા છે. ભલે એ તૃપ્ત થઈને ગયા, હવે 1 મહિનો પછી આપણે અન્ન ગ્રહણ કરશું. જલપાન કરીને એ લોકો ઊભા થઈ ગયા. 1 મહિનો પૂર્ણ થયો પાછો અને પછી સામગ્રી સિદ્ધ કરી અને જેવા એ લોકો ભોગ લગાવવા જતા હતા દુર્વાસા ઋષિ પાછા આવ્યા અને એમના દ્વાર પર આવીને ઉચ્ચ સ્વરે પોકાર કરવા લાગ્યા કે અમુક સુધાથી પીડિત છીએ, માટે કૃપા કરીને અમને અન્ન આપો. મુદ્ગલ ઋષિ પુનઃ દુર્વાસા ઋષિની પાસે જાય છે, હાથ જોડીને એમને ઘરમાં લાવે છે, આસન પર બિરાજમાન કરે છે, એમના ચરણ જે છે એ પખાળે છે અને પોતાના ઘરે જે પણ કંઈક સામગ્રી હતી એ બધી સામગ્રી એમને નિવેદિત કરી દે છે. બધી સામગ્રી દુર્વાસા જે છે એ ગ્રહણ કરીને જતા રહ્યા
પુનઃ મુદ્ગલના સમસ્ત પરિવારને ઉપવાસ કરવો પડ્યો. બીજા મહિને પણ એઓએ કોઈ પણ અન્ન ગ્રહણ કર્યું નથી. ત્યારબાદ ત્રીજો મહિનો જ્યાં આવ્યો અને મુદ્ગલ ઋષિ પુનઃ તિલોત્સન વૃત્તિથી અન્ન જે છે એ એકત્રિત કરીને સામગ્રી બનાવીને ભગવાનને અર્પણ કરીને જ્યાં ગ્રહણ કરવા માટે તૈયાર થયા, ત્યાં જ પુનઃ દુર્વાસા ઋષિ ત્યાં આવીને ઉપસ્થિત થયા. દરેકની અંદર પરબ્રહ્મ પરમાત્માની દ્રષ્ટિ કરનારા મુદ્ગલ ઋષિએ તે વખતે દુર્વાસાને પુનઃ બધી સામગ્રીઓ જે છે એ નિવેદિત કરી દીધી. લગા 3 મહિના પર્યંત મુદ્ગલ અને એના સમસ્ત પરિવારને ઉપવાસ થયો છે, પરંતુ મનની અંદર દુર્વાસા પ્રત્યે કોઈ પણ જાતનો દ્વેષ ભાવ નથી. મનમાં એ લોકો એવું વિચાર્યું પણ નથી કે આ દુર્વાસા દર મહિનાના અંતમાં અમારા ઘરે આવી જાય છે અને 1 મહિનાના ઉપવાસી એવા અમારી બધી સામગ્રી જે છે એ ગ્રહણ કરી જાય છે, એવો ભાવ પણ એમને તથા એમના પરિવારને ઉત્પન્ન ન થયો. ત્રીજા મહિને આવેલા દુર્વાસાને પુનઃ બધી જ સામગ્રી જે છે એ એમણે નિવેદિત કરી દીધી. દુર્વાસા ઋષિ એમના આ આતિથ્યથી એટલા બધા પ્રસન્ન થયા અને જ્યાં સંકલ્પ કર્યો ને ત્યાં જ દેવરાજ ઇન્દ્રના એક સેવકે ત્યાં વિમાન લાવીને ઉપસ્થિત કરી દીધું. દુર્વાસા કહે છે કે મહર્ષિ, અમે દુર્વાસા ઋષિ છે, આપ શ્રીની પરીક્ષા કરવા માટે અમે આવેલા હતા. તમારી પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છો. આ વિમાન આવેલું છે, એમાં સમસ્ત પરિવાર તમે બિરાજમાન થઈને સ્વર્ગની અંદર જાઓ અને સ્વર્ગના ભોગ જે છે એ ભોગવો. દુર્વાસા ઋષિની વાત સાંભળી મુદ્ગલ ઋષિ કહે છે કે અમો એવા સ્વર્ગની અંદર ક્યારે પણ ન જઈએ કે જે સ્વર્ગની અંદર અતૃપ્તિ હોય છે, અસંતોષ હોય છે, પોતાનાથી અધિક ભોગ અને પદ પ્રાપ્તિ પ્રત્યે ઈર્ષ્યા હોય છે, તો એવા સ્વર્ગની અંદર અમારે જવું નથી. એ પ્રમાણે કહી મુદ્ગલ ઋષિએ એ દેવદૂતને પાછો મોકલો. દુર્વાસા ઋષિ એમના આ વિવેકથી અત્યંત પ્રસન્ન થયા અને એવા જ સમયની અંદર ભગવાનના પાર્ષદો જે છે એ ત્યાં આવીને ઉપસ્થિત થઈ ગયા અને મુદ્ગલ ઋષિ અને એના સમસ્ત પરિવારને વિમાનમાં બેસાડી એવું પરમ પદની અંદર લઈ ગયા. વિચારવાનું છે કે લગાટ 90 દિવસ પર્યંત ઉપવાસ થયા છે, છતાં પણ મનની અંદર કોઈ પણ જાતનો શોક નથી. કારણ કે દરેકની અંદર એની પરમાત્માની દ્રષ્ટિ હતી અને એને લઈને દુર્વાસા ઋષિ જે છે એ એની ભક્તિથી પ્રસન્ન થઈને એને સદેહે ભગવાનના ધામની અંદર મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર પ્રથમ અધ્યાયના 40મા શ્લોકની અંદર કહે છે, ઈષ્ટો વા યદિ વા દ્વેષ્ટો મૂર્ખ પંડિત એવ વા સંપ્રાપ્તો વૈશ્વદેવાંતે સો અતિથિ સ્વર્ગ સંક્રમઃ. અર્થાત કોઈ રૂચે તેવો હોય કે દ્વેષી હોય, પંડિત હોય કે મૂર્ખ હોય, જે વૈશ્વદેવ ક્રિયાના અંતે આવ્યો હોય તેને અતિથિ જાણવો,
અને એવો અતિથિ જે છે એ સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારો છે, અર્થાત કે પરમાત્માના ધામની પ્રાપ્તિ કરાવનારો છે. આ પ્રમાણે મનુ મહારાજ જે છે એ મનુસ્મૃતિની અંદર આવા વચનો કહી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના જીવનની અંદર અતિથિ સેવાનું એક સર્વોત્તમ દ્રષ્ટાંત જે છે એ પ્રતિપાદન કરેલું હતું. એક વખતની વાત છે, આ કથા જે છે મહાભારતની અંદર શાંતિ પર્વમાં આવે છે. દુર્વાસા ઋષિ દ્વારકા પધારે છે અને દ્વારકા પધારી એ દ્વારકાના માર્ગની ઉપર ઉચ્ચ સ્વરે બોલતા બોલતા ફરવા લાગ્યા કે અમે દ્વારકાની અંદર કોઈકનું આતિથ્ય કરવા માંગીએ છીએ. અમને કોઈ રાખનાર છે, પરંતુ આ અકારણ મુસીબતને કોઈ પણ રાખવા તૈયાર નથી. બધા જ યાદવો દુર્વાસાના સ્વભાવથી પરિચિત હતા કે સાપ જે છે એ દુર્વાસાના જીવહા ઇન્દ્રિયની ઉપર રહેલો હોય છે. જીવહા ઇન્દ્રિયના ટેરવાની ઉપર સાપ રહેલો હોય છે કે કોઈ પણ વ્યક્તિ સહેજ પણ અશિષ્ટતા કરે એટલે તરત એ સાપ આપી દે. કોઈ પણ વ્યક્તિ દુર્વાસાનો સ્વીકાર કરવા તૈયાર નથી. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે દુર્વાસા ઋષિ દ્વારકા આવેલા છે અને કોઈ પણ વ્યક્તિ એમને અતિથય તરીકે સ્વીકારવા તૈયાર નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી દેવીના મહેલમાંથી બહાર નીકળ્યા અને દુર્વાસાની પાસે આવ્યા અને મુનિના ચરણની અંદર એમણે વંદન કર્યા અને કહ્યું કે હે મુનિ, આપ અમારે ત્યાં પધારો, અમે આપની બનતી સેવા કરશું. દુર્વાસાજી ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાં પધાર્યા છે. દુર્વાસાજીનો સ્વભાવ એવો કે કોઈક વખત ભોજન કરવા માટે બેસે ત્યારે જેટલી ભોજન સામગ્રી બનાવેલી હોય એ બધી જ જમી જાય. કોઈક ફેરી ભોજન સામગ્રી એમને માટે પીરસીને તૈયાર કરેલી હોય તો એ ગ્રહણ ન કરે. કોઈક ફેરી મધ્યરાત્રિએ ઊભા થઈને ભગવાન શ્રી કૃષ્ણને આજ્ઞા કરે કે અમારે માટે આ સામગ્રી બનાવો. ને કોઈક વખત તો એવું કરે કે દ્વારકામાંથી એ ગાયબ થઈ જાય ને એવા સમય પર આવે કે જ્યારે ભોજનાલયને તાળું મારી દીધું હોય અને ત્યારે કહે કે અમારે માટે સામગ્રી બનાવો. આ પ્રમાણે જ્યારે દુર્વાસા કરે છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણના મુખની ઉપર ક્રોધના ચિહ્ન જે છે એ પ્રગટ ન થાય. એક દિવસની વાત છે,
દુર્વાસા ઋષિએ કહ્યું કે શ્રી કૃષ્ણ, આજે તમે ખીર બનાવો, અમારે ખીર આરોગવી છે. માતા રૂકમણી દેવીએ સ્વયં પોતાના કરકમલોથી બદામ પિસ્તા નાખીને ખીર સિદ્ધ કરી. એક મોટા કળાયાની અંદર ખીર બનાવી. ખીર તૈયાર થઈ, સુવર્ણના પાત્રની અંદર પીરસવામાં આવી. જેટલી પણ ખીર હતી દુર્વાસા બધી જમી ગયા. થોડી ખીર બાકી રહી. એને દુર્વાસાએ શ્રી કૃષ્ણને આપી અને કહ્યું કે તમારા આખા શરીરની ઉપર આ ચોપડી દેવું. સાથે રૂકમણી દેવી પણ હતા. એમને પણ કહ્યું કે આ બચેલી ખીર જે છે એ તમે તમારા શરીરની ઉપર ચોપડી દેવું. ઋષિની આજ્ઞા થઈ. સંપૂર્ણ ખીર જે છે એ શ્રી કૃષ્ણ ભગવાને અને માતા રૂકમણીએ પોતાના શરીરની ઉપર ચોપડી દીધી. ત્યારબાદ ઋષિએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે તમે એક રથને મંગાવો. દુર્વાસાની આજ્ઞા થતા રથ આવીને ઉપસ્થિત થઈ ગયો. સરસ મજાના ઘોડા જોડેલા હતા. રથની ઉપર ગરુડજીના ચિહ્નોવાળી ધજા જે છે એ ફરકતી હતી. દુર્વાસાએ કહ્યું કે આ રથ જે છે એ રથમાંથી ઘોડા કાઢી નાખો. દુર્વાસાની આજ્ઞા થતા ભગવાન શ્રી કૃષ્ણએ રથમાંથી ઘોડા કાઢી નાખ્યા. અને ત્યારબાદ દુર્વાસાએ કહ્યું કે આ ઘોડાની જગ્યાએ હે શ્રી કૃષ્ણ અને હે રૂકમણી દેવી તમે જોડાઈ જાઓ અને મને ખેંચતા ખેંચતા લઈ જાઓ. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી કહે ભલે. બંને જણા રથની અંદર જોડાઈ ગયા અને રથની પાછલી બેઠકની ઉપર દુર્વાસા ઋષિ એક મોટો ચાબકો લઈને બેઠા, જેને અત્યારના હંટર કહીએ છીએ આપણે. અને ભગવાન શ્રી કૃષ્ણને કહે કે હવે તમે મારો રથ જે છે એ ખેંચો. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી દુર્વાસાનો રથ જે છે એ ખેંચવા લાગ્યા. અને દુર્વાસા બેઠા બેઠા પછાડી ભગવાન શ્રી કૃષ્ણને તાડન કરવા લાગ્યા. શરીરની અંદરથી રક્તની ધારા જે છે એ વહેવા લાગી. દ્વારકાની બજારોની અંદર રથ જે છે એ દોડવા લાગ્યો. બધા દ્રશ્ય જોઈ છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા છે કોઈ પણ વ્યક્તિ એક શબ્દ બોલવા તૈયાર નથી. રથ જે છે એ ખેંચતા ખેંચતા નગરની બહાર આવ્યું. અને નગરની બહાર આવી દુર્વાસા ઋષિ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે રથ ઉભો રાખો. રથને ઉભો રાખવામાં આવ્યો અને દુર્વાસા ઋષિ જે છે એ રથમાંથી નીચે ઉતરા અને ઉત્તર દિશા તરફ ભાગવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ દોડતા દોડતા દુર્વાસાજીના પગ પકડી લે છે કે ગુરુદેવ ગુરુદેવ અમારાથી કઈ ભૂલ થઈ ગઈ. ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે બેટા શ્રી કૃષ્ણ, તારાથી કોઈ ભૂલ નથી થઈ. તું કામ અને ક્રોધને બધી જ રીતે જીતી ચૂકેલો છે. મેં કેટલીય વખત તારામાં ક્રોધ પ્રગટ થાય એવી ક્રિયાઓ કરી, પરંતુ તારી અંદર ક્રોધ જે છે એ છે જ નહીં. માટે આજથી હું તને વરદાન આપું છું, તને અને રૂકમણી દેવી બંનેઓને વરદાન આપું છું
કે તારું આ શરીર જે છે એ આથી વજ્રનું બની જશે. જ્યાં લગીન તારી ઈચ્છા હશે ત્યાં લગીન તું આ ધરાતલની ઉપર જીવી શકશે. તારા શરીરને ક્યારેય પણ વૃદ્ધાવસ્થા ન આવે. અમારા આશીર્વાદ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના જીવનની અંદર ઉચ્ચ આતિથ્યનું દ્રષ્ટાંત જે છે એ પૂરું પાડ્યું છે. શાસ્ત્રોમાં કહ્યું છે, યેના અર્ચિતો અતિથિ પ્રીત્યા તેન સંપ્રીણીતો હરિહિ. અર્થાત કે જેણે પ્રેમથી અતિથિની પૂજા કરી હોય તો માનો તેણે ભગવાન શ્રી હરિને રાજી કર્યા. જેણે અતિથિ સેવા કરી એણે સ્વયં ભગવાનને પ્રસન્ન કરી દીધા છે, એવું શાસ્ત્રોની અંદર કહ્યું છે. હિન્દુપતિ મહારાણા પ્રતાપ જે છે એઓને પણ આ પ્રસંગની અંદર ભૂલાય એવું નથી. હિન્દુત્વના સમાન સન્માનને ટકાવી રાખવા માટે મહારાણા પ્રતાપ અકબરને આધીન થવાને બદલે અરાવલીના જંગલનો આશ્રય કરતા હતા. હલ્દી ઘાટીના યુદ્ધની અંદર અકબર અને એના સેનાપતિઓએ કપટ કર્યું અને એને લઈને મહારાણા પ્રતાપ જે છે એ રણ મેદાન છોડીને જતા રહ્યા. મહારાણા પ્રતાપ સુરવીર છે, એ ક્યારેય પણ રણ મેદાન છોડે નહીં, કારણ કે એ ભગવાન શ્રી રામના વંશજ છે. પરંતુ મનોમન એણે નક્કી કરેલું કે હું જો જીવિત રહીશ તો હિન્દુસ્તાનનું ગૌરવ જે છે એ જીવિત રહેશે, એટલે રણ મેદાનમાંથી ચાલ્યા ગયા. અને અરાવલીના જંગલની અંદર એને એનો પરિવાર જે છે એ આશ્રય લેતા હતા. પરિસ્થિતિ એટલી બધી વણસી ગયેલી હતી કે અકબરના સિપાહીઓ એને ઠેર ઠેર શોધતા હતા. એક સ્થાન પર રહેવું પણ એ લોકોને માટે મુશ્કેલ હતું. વારે વારે સ્થાન જે છે એ બદલવું પડતું હતું. આવી પરિસ્થિતિની અંદર મહારાણા પ્રતાપને કેટલાય દિવસ પર્યંત ઉપવાસો કરવા પડતા હતા. એક સમયની વાત છે, મહારાણા પ્રતાપને જેના થકી ઘાસ પ્રગટ થાય એ ઘાસના દાણા પ્રાપ્ત થયા. અને એ ઘાસના દાણાને પીસી એ લોકોએ એક રોટલી બનાવી. મહારાણા પ્રતાપ અને મહારાણી ફૂલ એ કેટલાય દિવસના ઉપવાસી છે. સાથે એમનો એક બાળક છે અને એક બાળકી છે. એક રોટલી જે છે તેને અડધી કરી એમાંથી એક ભાગ જે છે એ રાણા પ્રતાપે પોતાના પુત્રને અર્પણ કર્યો અને બીજો અડધો ભાગ જે છે એ પોતાની પુત્રીને અર્પણ કર્યો. પુત્રી મનોમન વિચારવા લાગી કે મારો ભાઈ હજુ નાનો છે, આ અડધી રોટલી
એ જમી જશે અને કાલે કદાચ એક સુધાતુર થયો અને અન્ન માગશે ત્યારે આ રોટલી જે છે હું એને અર્પણ કરીશ. વિચાર કરો કે એક જમાનાના મહારાણા પ્રતાપ, જે મેવાડના મહારાણા હતા, જેના ઐશ્વર્યોની કોઈ વાત ન કરી શકાય, હજારો બ્રાહ્મણ તો જેના ઘરે નિત્ય અન્ન ગ્રહણ કરતા હતા, એવી પરિસ્થિતિ આવી છે કે આજે ઘાસની રોટલી ખાવાની પણ એ લોકોની શક્તિ નથી. રાણાજીના કુંવરે ઘાસની રોટલી જમી લીધી. એવા જ સમયની અંદર એક અતિથિ જે છે એ એના દ્વાર ઉપર આવે છે. મહારાણાએ એનું સ્વાગત કર્યું, બેસવા માટે આસન આપ્યું, પગ ધોવા માટે જલ આપ્યું અને પછી પેલી ઘાસની રોટલી હતી એ અતિથિને નિવેદિત કરી. અતિથિ અડધી ઘાસની રોટલી જે છે એ ખાઈને તૃપ્ત થાય છે, પરંતુ મનની અંદર એવી ઈચ્છા હોય છે કે મને હજુ પણ કંઈક અન્ન મળે તો સારું. એટલે પેલી જે બાળકી હતી તેણે પોતાના ભાગની જે અડધી રોટલી હતી એમાંથી અડધી રોટલી પેલા અતિથિને આપેલી ને બાકીની અડધી રોટલી એણે સંતાડી રાખી લીધી. અતિથિએ જ્યારે મહારાણા પ્રતાપની પાસે અન્નની માંગણી કરી એટલે મહારાણા પ્રતાપનું મુખ જે છે એ ગ્લાનિ પામી ગયું. મનોમન વિચારવા લાગ્યા કે હું ક્ષત્રિય છું, ગ્રસ્ત છું અને મારા ઘરે આવેલો અતિથિ જે છે એ સુધાતુર ખાઈને અહીંથી જાય એ યોગ્ય નથી. પોતાના પિતાનો મુખનો ભાવ રાણા પ્રતાપની બાળકી જે છે એ જાણી ગઈ અને પોતાની પાસે જે રોટલી હતી એ રોટલી લાવીને મહારાણા પ્રતાપના હાથમાં મૂકી અને કહ્યું કે બાપુ, અતિથિને તૃપ્ત કરો તમે. મહારાણા પ્રતાપે એ ઘાસની રોટલી જે છે એ અતિથિના પાત્રની અંદર મૂકી દીધી. અતિથિ તૃપ્ત થઈને જેવો જાય છે ત્યાં જ પેલી બાળકી જે છે ધડી પડે છે. એનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. કારણ કે લાગ લગા કેટલાય દિવસની એક સુધાતુર હતી. હવે સુધા નું કષ્ટ સહન કરવા માટે એ અસમર્થ હતી અને ત્યાંને ત્યાં જ પોતાનો દેહ જે છે એ પાત કરી નાખે. રાણા પ્રતાપ એ બાળકીને ભેટીને ખૂબ રડે છે કે મારી કેવી પરિસ્થિતિ આવી ગઈ કે હું ન તો અતિથિનું પોષણ કરી શકું છું કે નથી મારા હું પરિવારનું પોષણ કરી શકું છું. રાણા પ્રતાપજી એ વખતે એટલા બધા તૂટી ગયા કે એણે અકબરની ઉપર પત્ર લખ્યો કે અમે હવે તમારા શરણની અંદર આવવા તૈયાર છીએ. પત્ર જે છે એ એના સેવકો લઈને દિલ્હી પહોંચ્યા,
પત્ર જે છે અકબરને નિવેદિત કરવામાં આવ્યો અને અકબરે પોતાના મંત્રીની પાસે એ પત્ર જે છે એ વંચાવ્યું. અકબર એવું ઈચ્છતો હતો કે રાણા પ્રતાપ જે છે એ મારી સેનાની અંદર ભરતી થઈ જાય અને સેનાપતિનું પદ જે છે એ સંભાળે, જેથી કરીને હું આખી દુનિયા જે છે એ સર કરી લઉં. કારણ કે રાણા પ્રતાપની એવી કુશળતા હતી. પત્ર વાંચીને અકબર જે છે એ પણ મનોમન આશ્ચર્યચકિત થઈ ગયો અને એ વિચારવા લાગ્યો કે આ પત્ર રાણા પ્રતાપનો ન હોઈ શકે. કારણ કે રાણા પ્રતાપ જે છે એક સુરવીર યોદ્ધા છે, એ મસ્તક કપાવી નાખશે પરંતુ ઝૂકી ન શકે. એ જ દરબારની અંદર બીજા પણ કેટલાક રાજપૂતો જે હતા, જે અકબરની શરણાગતિ સ્વીકારી ચૂકેલા હતા, તેમાંથી એક રાજપૂત હતા, તેમણે કોઈ જાણે નહીં એવી રીતના એક પત્ર રાણા પ્રતાપની ઉપર લખ્યો. એ પત્રની અંદર એણે એવું લખેલું હતું કે મહારાણા પ્રતાપ, અમે તો એવું જાણતા હતા કે આપ હજુ હયાત છો એટલે કોઈક વખત અમારી પણ મુક્તિ થઈ જશે, પરંતુ તમે પોતે જ હવે અકબરના શરણની અંદર આવવા તૈયાર છો તો પછી આ હિન્દુઓને કોણ બચાવશે? માટે તમે તો હિન્દુ પતિ છો, હિન્દુઓના ગૌરવ છો, આ કાર્યથી તમે અટકો. અને જ્યાં આ પત્ર મહારાણા પ્રતાપ વાંચે છે ને, ત્યાં જ મહારાણા પ્રતાપ પછી નક્કી કરી રહી છે કે ભલે આ દેહ પાત થઈ જાય પરંતુ અકબરના શરણની અંદર જવું નથી. અને પછી ભામાશાહ જે છે એને મળે છે. ભામાશાહ એના ચરણની અંદર એટલું બધું ધન અર્પણ કરે છે કે મહારાણા પ્રતાપ જે છે એ પછી નવા નવા હથિયારો જે છે એ બનાવડાવે છે. અને અકબરે પોતાનું જે રાજ્ય જે છે જે હડપ કરી લીધું હતું એ રાજ્યને પણ એ છોડાવી લે છે. એ ઉપરાંત બીજો કેટલોય ભૂભાગ જે છે એ અકબરની પાસેથી પાછો લઈ લે. કહેવાનું વક્તો તાત્પર્ય એવું છે કે કઠિન પરિસ્થિતિની અંદર પણ પૂર્વે થયેલા મહાપુરુષોએ પોતાનો ધર્મ જે છે એનો ત્યાગ નથી કર્યો. એ ધર્મનું એ લોકોએ પાલન કરેલું હતું. કારણ કે ગ્રહસ્થનો પ્રધાન ધર્મ જે છે એ જ અતિથિ સેવા છે, બીજો કોઈ નથી. આ સંબંધની અંદર બીજું પણ એક દ્રષ્ટાંત જે છે એ અવલોકન કરવા યોગ્ય. મહાભારતની અંદર મયુરધ્વજ રાજાનું દ્રષ્ટાંત જે છે એ અતિથિ સેવાનું અદ્ભુત દ્રષ્ટાંત છે. વાત એવી હતી કે મહાભારતનું યુદ્ધ જે છે એ પૂર્ણ થઈ ગયું છે. સમ્રાટ યુધિષ્ઠિર મહાભારતના યુદ્ધની અંદર જે નરસંહાર થયો હતો એના પ્રાયશ્ચિત રૂપે અશ્વમેધ યજ્ઞ કરતા હતા. અને આ તરફ પરમ ધર્માત્મા અને પરમ ભાગવત રાજા મયુરધ્વજે પણ અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કરેલો હતો. યુધિષ્ઠિર મહારાજે અશ્વનો ગોળો જે છે એ છૂટો મૂકેલો અને મયુરધ્વજ રાજાએ પણ અશ્વનો ગોળો જે છે એ છૂટો મૂકેલો. મયુરધ્વજના અશ્વની રક્ષા જે છે એનો પુત્ર તામ્રધ્વજ કરતો હતો અને યુધિષ્ઠિર મહારાજના અશ્વની રક્ષા જે છે એ સાક્ષાત નરના અવતાર એવા અર્જુન જે કરતા હતા.
અર્જુનજી અશ્વની પાછળ ફરતા ફરતા મણિપુર આવ્યા અને તે વખતે રત્નપુરના અધિપતિ મયુરધ્વજનો અશ્વ જે છે એ પણ મણિપુર આવી ગયો અને બંને સેનાઓની વચ્ચે ઘમાસાન યુદ્ધનો પ્રારંભ થઈ ગયો. અર્જુનજીના મનની અંદર એવું હતું કે આ સંસારની અંદર મારાથી શ્રેષ્ઠ યોદ્ધા કોઈ છે નહીં અને અમારી ભક્તિ એટલી બધી પ્રબળ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પણ અમારા વશની અંદર છે. અમારા જેવા ભક્તો કોણ? આવું અર્જુનજીના મનની અંદર થોડું અભિમાન હતું. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાના ભક્તની અંદર સહેજ પણ દુર્ગુણ જે છે એ ચલાવી લેતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ એ ગર્વહારી છે. મણિપુરના આ યુદ્ધની અંદર અર્જુનજી જે છે એ જીવનમાં પહેલી વખત પરાજિત થઈ ગયા છે. તામ્રધ્વજના હાથે અર્જુનજીનો પરાજય થયો છે. તામ્રધ્વજ બંને અશ્વને બાંધીને પોતાના નગર રત્નપુરમાં લઈ આવે છે. મંત્રી દ્વારા મયુરધ્વજ રાજાને સમાચાર પ્રાપ્ત થયા કે મારો પુત્ર તામ્રધ્વજ જે છે એ યુદ્ધની અંદર અર્જુનજીને હરાવીને આવેલો છે અને સાથે ઘોડો પણ લઈને આવેલો છે. તામ્રધ્વજ જેવો મહેલની અંદર પગ મૂકે છે એટલે મયુરધ્વજ કહે છે કે ખબરદાર, તું મારો દીકરો નથી, તું મારો શત્રુ છે. પ્રસન્ન થવાને બદલે રાજા જે છે એ પોતાના પુત્રને ખૂબ ઠપકો આપે છે. એ કહે છે કે સાક્ષાત ભવભયહારી ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની પ્રાપ્તિ તને થઈ, છતાં પણ તું એની સેવામાં ન ગયો અને એની સાથે યુદ્ધ કરીને આવ્યો. તે તો મહારાજા યુધિષ્ઠિરના યજ્ઞની અંદર આ વિઘ્ન ઉપસ્થિત કરેલું છે. કારણ કે યુધિષ્ઠિર મહારાજ જે છે એ પોતાના પાપના પ્રાયશ્ચિતને અર્થે યજ્ઞ કરી રહ્યા છે અને એ યજ્ઞની અંદર તે વિઘ્ન ઉપસ્થિત કરી દીધું. ધિક્કાર છે તને. આ પ્રમાણે જ્યારે મયુરધ્વજ રાજા તામ્રધ્વજને ખૂબ ઠપકો આપવા લાગ્યા. પેલી બાજુ યુદ્ધ ભૂમિની અંદર અર્જુનજી મૂર્છા ખાઈને ઢળી પડેલા હતા. એ જ્યારે જાગ્રત અવસ્થામાં આવ્યા ત્યારે ઘણા દુઃખી થઈ ગયા અને મનોમન વિચારવા લાગ્યા
કે હવે ધર્મરાજનો યજ્ઞ જે છે એ અપૂર્ણ રહેવાનો. તેઓના બળનો અહંકાર તો પ્રથમથી જ નિવૃત્ત થઈ ગયો હતો, પરંતુ હજુ ભક્તિનો ગર્વ જે છે એ એની અંદર હતો. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં એકાએક પ્રગટ થાય છે અને અર્જુનજીને આશ્વાસન આપે છે. એઓએ અર્જુનને કહ્યું કે અર્જુન, આપણે મયુરધ્વજ રાજાની પાસે જઈએ, પરંતુ આપણે આપણો વેશ જે છે એ પલટી નાખવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી બ્રાહ્મણનો વેશ ધારણ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન ગુરુ બની જાય છે અને અર્જુનજી શિષ્ય બની જાય છે. અને સાથે સાથે એક માયામયી સિંહ હતો એ પણ સાથે લઈ લે છે. અર્જુનજી, ભગવાન શ્રી કૃષ્ણ અને પેલો સિંહ ત્રણેય જણા મયુરધ્વજ રાજાના નગર રત્નપુર આવે છે. રાજાના મહેલની અંદર પ્રવેશ કરી ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે કે સ્વસ્તિ રાજન. આવતા જ ભગવાન શ્રી કૃષ્ણએ રાજાને આશીર્વાદ આપી દીધા. એટલે મયુરધ્વજ રાજા કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, આપ આ પ્રમાણે અનુચિત આચરણ કેમ કરો છો? કારણ કે હજુ તો અમે આપને પ્રણામ પણ કરેલા નથી અને તમે આશીર્વાદ આપી દીધા અમને. શાસ્ત્રોમાં વિધાન છે કે પ્રણામ કર્યા બાદ જ આશીર્વાદ આપવા. કોઈ તમને પ્રણામ કરે અને તમે બદલામાં આશીર્વાદ ન આપો તો એ અનુચિત કહેવાય. કોઈ તમને પગે લાગતું હોય અને તમે જો આશીર્વાદ ન આપો તો એ અનુચિત કહેવાય. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ તો મયુરધ્વજ રાજાને પગે પણ લાગવા ન દીધા અને પહેલા જ આશીર્વાદ આપી દીધા. એટલે મયુરધ્વજ રાજા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપણે આવું અનુચિત આચરણ કેમ કર્યું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, અમે આજે અતિથિ થઈને તમારા ઘરે આવેલા છીએ. મયુરધ્વજ રાજાએ કહ્યું કે તમારું સ્વાગત છે. બ્રાહ્મણ વેશધારી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મયુરધ્વજ રાજાને કહે છે કે હે રાજન, અમે જ્યારે અમારા પુત્રને લઈને તમારી પાસે આવતા હતા ત્યારે એક સુધાતુર સિંહ જે છે એ મારા પુત્રનું ભક્ષણ કરવા માટે તૈયાર થયો હતો. પરંતુ જ્યારે અમે એને વિનંતી કરી ત્યારે એ માની ગયો છે. અમે એની સાથે શરત કરી કે તારે જેનું માંસ જોઈતું હોય એનું માંસ અમે ઉપસ્થિત કરી દઈશું. ત્યારે સિંહે કહ્યું કે મને મયુરધ્વજ રાજાનું માંસ જો મળે તો હું તમારા પુત્રને છોડી દઉં.
અતિથિ બનેલા ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી અતિથિ સેવાને જ પોતાનો પરમ ધર્મ માનનારા મયુરધ્વજ રાજાએ કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, અમે અમારું આ શરીર જે છે એ તમને આપવા માટે તૈયાર છીએ, માટે મારું શરીર જે છે એને તમે આરાથી ચીરી નાખો. અતિથિ બનેલા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, તમારો પુત્ર અને તમારી ભાર્યા તમારું શરીર જો આરાથી ચીરી નાખે અને એનો જમણો ભાગ અમને અર્પણ કરે તો જ અમે ગ્રહણ કરીશું. અતિથિની વાત શ્રવણ કરી મયુરધ્વજ રાજા જે છે એ ભગવાનને કહે છે કે ભલે, જેવી આપની આજ્ઞા. સોનાની કરવત જે છે એ મંગાવવામાં આવી. રાજા જે છે એ પોતે પોતાનો મુગટ ઉતારી એક સ્થાન પર બિરાજમાન થયા. રાજાએ પોતાના પુત્ર તામ્રધ્વજને પોતાની પાસે બોલાવ્યો અને પોતાની પત્નીને પણ પોતાની પાસે બોલાવી અને કહ્યું કે મારા શરીરને તમે લોકો આરાથી ચીરી નાખો. અને આ શરીરનો જે જમણો ભાગ જે છે એ આ અતિથિને તમે અર્પણ કરી દો. રાજાની વાત સાંભળી રાણીના મુખની ઉપર કોઈ પણ જાતની ગ્લાનિ નથી, કે નથી તો એના પુત્રના મુખની ઉપર કોઈ પણ જાતની ગ્લાનિ. કારણ કે એ લોકો અતિથિ સેવાને પોતાનો પરમ ધર્મ માનતા હતા. સુવર્ણની કરવતથી મયુરધ્વજનું શરીર જે છે એ કપાવવા લાગ્યું. આ મસ્તકની ઉપર આરો ચાલે ત્યારે કેટલું કષ્ટ થાય એ કોઈ વિચારી નથી શકતું. મયુરધ્વજનું શરીર કપાવવા લાગ્યું. ખૂનની ધારા જે છે એ વહેવા લાગી. મયુરધ્વજનું ડાબું પડખું જે છે એ ડાબા પડખાના નેત્રમાંથી આંસુ પડવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ મયુરધ્વજના દીકરા તામ્રધ્વજને કહ્યું, ઉભા રહ્યો. આવી રીતના રડતા રડતા જો તમે અમને તમારું શરીર આપતા હોય તો અમારે એવા શરીરની જરૂર નથી. અતિથિ બનેલા ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી મયુરધ્વજ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, મારા ડાબા ચક્ષુમાંથી જે આંસુ પડે છે તેનું કારણ એટલું જ છે કે ડાબું નેત્ર એવું વિચારે છે કે રાજાનું જમણું અંગ જે છે એ તો અતિથિના કાર્યની અંદર ઉપયોગ થઈ જવાનું, પરંતુ મારું આ ડાબું અંગ જે છે એ હવે અતિથિના ઉપયોગમાં આવવાનું નહીં, એટલે માટે મારા ડાબા નેત્રમાંથી આંસુ પડી રહ્યા. મયુરધ્વજની આ વાત સાંભળી એનો આતિથ્ય સત્કાર જોઈ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય. અર્જુનજીને જે ભક્તિનું અભિમાન હતું એ તો ત્યાં તત્કાલ જ નિવૃત્ત થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણ દોડતા દોડતા મયુરધ્વજની પાસે જાય છે અને એને પકડીને પોતાના હૃદય લગાવી દે ને ભગવાનનો પાવનકારી હસ્ત જે છે એ મયુરધ્વજના મસ્તકની ઉપર જ્યાં ફરે છે
ત્યાં જ એનું શરીર જે છે એ પૂર્વવત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ એને અને એના સમસ્ત પરિવારને સદેહે પોતાના ધામની અંદર મોકલી આપે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મયુરધ્વજ રાજાએ પોતાના પ્રાણ આપીને પણ આતિથ્યની મર્યાદાનો ત્યાગ ન કર્યો. અતિથિએ એને પોતાનું શરીર આપવા માટે કહ્યું તો એ શરીર આપવા પણ તૈયાર થઈ ગયા. આ પ્રમાણે અતિથિ સેવાનો સર્વોત્તમ આદર્શ જે છે એ પ્રસ્થાપિત કરીને મયુરધ્વજ રાજા પોતાના સમસ્ત પરિવાર સાથે ભગવાનના ધામમાં જતા રહ્યા હતા. એટલે ગ્રહસ્થનો પ્રધાન ધર્મ જે છે એ પ્રધાન ધર્મ અતિથિ સેવા છે. જે ગ્રહસ્થ અતિથિ સેવાથી પરાંગમુખ થઈ જાય છે, એ ગ્રહસ્થને અતિથિનું સમસ્ત પાપ જે છે એ પ્રાપ્ત થઈ જાય છે. માટે ભક્તો ક્યારેય પણ અતિથિ સેવાથી પરાંગમુખ થતા નહીં, અન્યથા બધા પાપો જે છે એ ગ્રહણ કરવા માટે તૈયાર રહે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે પણ અતિથિ સેવા કરવાનો આગ્રહ જે છે એ પોતાના આશ્રિતોને કરેલો છે. માટે અતિથિ પોતાના ઘરે આવે ત્યારે મનની અંદર ક્યારેય ગ્લાનિ ન પામતા, એમ સમજજો કે ભગવાન મારા ઘરે પધાર્યા છે, એવી ભાવના રાખીને અતિથિની સેવા કરજો તો ભગવાન તમારા પર રાજી રહેશે. અસ્તુ.